નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 9ના વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષામાં સારા ગુણ મેળવી શકે તે હેતુથી આપણે ધોરણ 9ની વાર્ષિક પરીક્ષાના મોડલ પેપરનું સોલ્યુશન શરૂ કરેલ છે, જેના અંતર્ગત આજે આપણે ધોરણ 9નું વિષય વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષા માટેનું મોડલ પેપર નંબર 3 તેનું સોલ્યુશન જોવાનું છે। આ પેપર કુલ 80 ગુણનું છે, જેનો સમય 3 કલાક છે। તો ચાલો શરૂ કરીએ ધોરણ 9નું વિષય વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષા માટેનું મોડલ પેપર 3 તેનું સોલ્યુશન। સૌથી પહેલાં છે વિભાગ એ, જેની સૂચના છે કે નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો, દરેકનો 1 ગુણ। વિભાગ એમાં કુલ 24 પ્રશ્નો છે, દરેક પ્રશ્ન 1 ગુણનો છે, એટલે વિભાગ એ કુલ 24 ગુણનો છે। તો સૌથી પહેલી સૂચના છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો, દરેક પ્રશ્નનો 1 ગુણ છે। પહેલો પ્રશ્ન છે કે ચાઈના ડીશમાં 5 ગ્રામ લોખંડનો ભૂકો અને 5 ગ્રામ સલ્ફર લઈએ તો નીચેના પૈકી કઈ પ્રક્રિયાથી સંયોજન બનશે? વિકલ્પ એ બંને ખૂબ જ મિશ્ર કરવાથી, વિકલ્પ બી કાર્બન ડાઇસલ્ફાઇડ ઉમેરી દ્રાવણને હલાવવાથી, વિકલ્પ સી લાલચોળ થાય ત્યાં સુધી મિશ્રણને ગરમ કરવાથી, વિકલ્પ ડી ચુંબક વડે લોખંડના ભૂક્કાને અલગ કરવાથી। તો જવાબ છે વિકલ્પ સી લાલચોળ થાય ત્યાં સુધી મિશ્રણને ગરમ કરવાથી। તો આ મુજબ સાચો વિકલ્પ જવાબ તરીકે પસંદ કરવાનો છે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે નીચેના સંયોજનોના અણુમાં રહેલા પરમાણુઓની સંખ્યાને આધારે યોગ્ય ક્રમમાં ગોઠવો। તો અહીં સાચો જવાબ છે વિકલ્પ બી। ત્રીજો પ્રશ્ન છે કોષમાં દ્રવ્યોના વહન માટે આંતરિક માર્ગ તરીકેનું કાર્ય કોણ કરે છે? જવાબ છે વિકલ્પ બી અંતઃકોષ રસજાળ। ચોથો પ્રશ્ન છે માનવમાં સ્નાયુ કોષ, જવાબ છે વિકલ્પ સી સંકોચન અને શિથિલનને કારણે હલનચલન થાય છે। પ્રશ્ન નંબર 5 અસ્થિ એ ખાલી જગ્યા છે, જવાબ છે વિકલ્પ ડી સંયોજક પેશી। ત્યાર પછી આગળ સૂચના છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પ્રશ્ન નંબર 6 એટલે ખરા ખોટાની અંદર પહેલું વિધાન છે વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે, તો આ વિધાન ખરું છે। પ્રશ્ન નંબર 7 સંયોજનના ઘટકોને ભૌતિક પ્રક્રિયાઓ દ્વારા અલગ કરી શકાય છે, આ વિધાન ખોટું છે। પ્રશ્ન નંબર 8 ગુરુત્વ પ્રવેગ જી સાર્વત્રિક પણ નથી કે અચળાંક પણ નથી, તો આ વિધાન ખરું છે। ત્યાર પછી આગળ સૂચના છે કે નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો। પ્રશ્ન નંબર 9 એટલે કે પહેલી ખાલી જગ્યા છે એક સ્થિર પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે છે ત્યારે સ્થાનાંતર સમયના વર્ગના સમપ્રમાણમાં હોય છે, તો તે પદાર્થ ખાલી જગ્યા ગતિ કરે છે। કૌંસમાં વિકલ્પ આપેલા છે અચળ વેગી, અચળ પ્રવેગી, નિયમિત, તો જવાબ છે અચળ પ્રવેગી। ત્યાર પછી પ્રશ્ન નંબર 10 એટલે કે બીજી ખાલી જગ્યા છે 10 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપે દોડતા સ્કૂટરની ઝડપ ખાલી જગ્યા છે, જવાબ છે 36 કિલોમીટર પ્રતિ કલાક। પ્રશ્ન નંબર 11 પદાર્થ પર બળ લગાડવામાં આવે ત્યારે તેના ખાલી જગ્યા પર અસર થતી નથી, જવાબ છે દળ। પ્રશ્ન નંબર 12 હવામાં 34 મીટર તરંગ લંબાઈ ધરાવતા ધ્વનિ તરંગની આવૃત્તિ 10 હર્ટ્ઝ હોય તો તે ધ્વનિ તરંગનો હવામાં વેગ ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ છે, જવાબ છે 340। પ્રશ્ન નંબર 13 મિગ્રલ અને કોમન કાર્પ માછલીઓ તળાવના ખાલી જગ્યા વિસ્તારમાંથી આહાર ગ્રહણ કરતી હોય છે, જવાબ છે તળિયાના। ત્યાર પછીની સૂચના છે કે એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો। પ્રશ્ન નંબર 14 એટલે કે આ સૂચનાનો પહેલો પ્રશ્ન છે વાતાવરણીય વાયુઓના પ્રવાહીકરણ માટેની કોઈ પદ્ધતિ સૂચવો। તો વાતાવરણીય વાયુઓનું બંધ પાત્રમાં દબાણ વધારીને અને તાપમાન ઘટાડવાથી પ્રવાહીકરણ થઈ શકે છે। પ્રશ્ન નંબર 15 હવામાં હાજર રહેલા વાયુઓને તેમના ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો, તો જવાબ થશે નાઇટ્રોજન। ત્યાર પછીની નિશાની છે લેસ દેન, આર્ગન, લેસ દેન ઓક્સિજન। આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 16 દળ શોધો। 0.2 મોલ ઓક્સિજન પરમાણુ, તો 0.2 મોલ ઓક્સિજન પરમાણુનું દળ થશે 3.2 ગ્રામ। પ્રશ્ન નંબર 17 વૈજ્ઞાનિકોના જીવ વિજ્ઞાનમાં ફાળો જણાવો।
સ્લેઇડન અને શ્વાન. તો સ્લેઇડન અને શ્વાન તેમણે કોષવાદ રજૂ કર્યો. તેમના મતે બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓ કોષોના બનેલા છે અને કોષ એ સજીવનો પાયાનો એકમ છે. પ્રશ્ન નંબર 18. લાઇસોઝોમ કેવી રીતે કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે? તો લાઇસોઝોમ ખોરાક, બેક્ટેરિયા, નાશ થવાના આરે હોય તેવી જૂની અંગિકાઓનું વિઘટન કરી કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે. પ્રશ્ન નંબર 19. કયા પ્રકારની સ્નાયુ પેશી એક પણ ક્ષણ વિશ્રામ કર્યા વગર જીવન પર્યંત સંકોચન અને વિકોચન પામે છે? જવાબ છે હૃદ સ્નાયુ પેશી. પ્રશ્ન નંબર 20. પૃથ્વી તથા તેની સપાટી પર રાખેલ કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર લખો. તો સૂત્ર છે કેપિટલ F બરાબર કેપિટલ G, ત્યાર પછી અંશમાં છે ME છેદમાં છે RE², જ્યાં F એટલે કે ગુરુત્વાકર્ષણ બળ, G એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, ME એટલે કે પૃથ્વીનું દળ, સ્મોલ m એટલે પદાર્થનું દળ અને RE એટલે પૃથ્વીની ત્રિજ્યા. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 21. આપણને ધાન્ય, કઠોળ અને શાકભાજીમાંથી શું મળે છે? તો ધાન્યમાંથી કાર્બોદિત, કઠોળમાંથી પ્રોટીન અને શાકભાજીમાંથી વિવિધ પ્રકારના વિટામિન્સ અને ખનિજો મળે છે. પ્રશ્ન નંબર 22. બૃહદ કે ગુરુ પોષક તત્વ કયા છે અને તેમને ગુરુ પોષક તત્વ કેમ કહે છે? તો બૃહદ કે ગુરુ પોષક તત્વ નાઇટ્રોજન, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને સલ્ફર તેઓને ગુરુ પોષક તત્વ કહે છે, કારણ કે વનસ્પતિને આ પોષક તત્વો વધારે માત્રામાં જોઈએ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે પાક સુધારણા માટે ઐચ્છિક કૃષિકીય વૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ કઈ છે? તો જવાબ છે કે પાક સુધારણા માટે ઘાસચારાના પાક માટે લાંબી અને વધુ શાખાનો, જ્યારે અનાજ માટે વામન છોડ ઐચ્છિક કૃષિકીય વૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ છે. ત્યાર પછીની સૂચનાઓ છે કે નીચે આપેલ પ્રશ્નોના યોગ્ય જોડકા જોડો. અહીં વિભાગ A અને વિભાગ B બે વિભાગ આપેલા છે અને આપણે જોડકા જોડવાના છે. વિભાગ A માંથી પહેલું છે પ્રવેગનો એકમ, તો વિભાગ B માંથી આવશે C મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. બીજું છે વેગમાનનો એકમ, તો વિભાગ B માંથી જવાબ આવશે A કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. તો અહીં વિભાગ A પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આગળ છે વિભાગ B, જેની સૂચના છે નીચે આપેલા પ્રશ્નોના 40 થી 50 શબ્દોમાં માગ્યા મુજબ ઉત્તર લખો, દરેકના 2 ગુણ. વિભાગ B માં કોઈ પણ 9 પ્રશ્નના જવાબ લખવાના છે, દરેક પ્રશ્નના 2 ગુણ છે, એટલે વિભાગ B કુલ 18 ગુણનો છે. વિભાગ B ની અંદર પ્રશ્ન નંબર 1 છે કે વાયુનું દબાણ એટલે શું? દબાણ માપવા માટેના એકમો જણાવો. તો પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને વાયુનું દબાણ કહે છે. દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ, એટલે કે અહીં જે છે તે ભૂલ છે. અહીં બળ ત્યાર પછી છેદમાં આવશે, બરોબર, છેદમાં ક્ષેત્રફળ આ રીતે આવશે. આગળ છે વાયુનું દબાણ માપવા માટેનો એકમ વાતાવરણ છે. દબાણનો SI એકમ પાસ્કલ છે. એક વાતાવરણ બરાબર એટલે કે 1 ATM બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. અહીંયા છે એ 5 ઘાતમાં છે ઉપર, બરોબર, 105 નથી પણ 10⁵ છે. વાતાવરણમાંના હવાના દબાણને વાતાવરણીય દબાણ કહે છે. દરિયાની સપાટી પર વાતાવરણીય દબાણ એક વાતાવરણ છે અને તેને સામાન્ય વાતાવરણીય દબાણ કહે છે. ત્યાર પછી વિભાગ B ની અંદર પ્રશ્ન નંબર 2, નીચેનામાં કેટલા પરમાણુઓ હાજર છે? પહેલું છે H2S અણુ, બીજું છે PO4 3- આયન. પહેલું છે H2S માં 2 હાઇડ્રોજન અને 1 સલ્ફર એમ કુલ 3 પરમાણુઓ હાજર છે. અને બીજું છે PO4 3- તેમાં 1 ફોસ્ફરસ અને 4 ઓક્સિજન એમ કુલ 5 પરમાણુઓ હાજર છે. પ્રશ્ન નંબર 3, નીચે દર્શાવેલ સૂત્રો ધરાવતા સંયોજનોના નામ લખો. પહેલું છે Al2SO4 ટ્રાઇસ, એનું નામ છે એલ્યુમિનિયમ સલ્ફેટ. બીજું છે CaCl2, તેનું નામ છે કેલ્શિયમ ક્લોરાઇડ.
ત્રીજું છે K2SO4, તે સંયોજનનું નામ છે પોટેશિયમ સલ્ફેટ. અહીંયા સલ્ફેટ છે, સલ્ફટ નથી, બરોબર, તેમાં લખવામાં ભૂલ છે, સલ્ફેટ આવશે. આગળ છે ચોથું KNO3, તો એનું નામ છે પોટેશિયમ નાઇટ્રેટ. પાંચમું છે CaCO3, તો તેનું નામ છે કેલ્શિયમ કાર્બોનેટ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4, સિલિકોન અને ઓક્સિજનના ઉદાહરણો દ્વારા સંયોજકતા વ્યાખ્યાયિત કરો. તો સિલિકોન કે જેનો પરમાણ્વીય ક્રમાંક 14 છે, એટલે કે તેમાં 14 ઇલેક્ટ્રોન છે, જેમાંથી પહેલી કક્ષા K ની અંદર 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષા L માં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષા M માં 4 ઇલેક્ટ્રોન સમાય છે. એટલે આમ સિલિકોનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. આથી અષ્ટક રચના પ્રાપ્ત કરવા 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે કે છેલ્લી જે 12 છે M કક્ષા, તે કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે બીજા 4 ઇલેક્ટ્રોન ઘટે છે. તે 4 ઇલેક્ટ્રોનની સિલિકોન ભાગીદારી કરશે, બરોબર. ત્યાર પછી બીજું છે ઓક્સિજન. તો ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક 8 છે, તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 8 છે. તેમાંથી પહેલી કક્ષા K ની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય, ત્યાર પછી બીજી કક્ષા L ની અંદર 6 ઇલેક્ટ્રોન સમાશે. આમ ઓક્સિજનની બાહ્યતમ કક્ષા એટલે કે L કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. આથી અષ્ટક રચના પ્રાપ્ત કરવા 2 ઇલેક્ટ્રોન મેળવશે અથવા ભાગીદારી કરશે. કે ઓક્સિજન જે બહારની કક્ષા L છે ત્યાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોન ઘટે છે, તો એ 2 ઇલેક્ટ્રોન મેળવશે અથવા તેની ભાગીદારી કરશે. તો આ મુજબ આ પ્રશ્નનો જવાબ અમે લખેલો છે. તમે તમારી સમજ મુજબ જાતે પણ આ પ્રશ્નનો જવાબ લખી શકો છો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 5, વર્ધનશીલ પેશીના લક્ષણો જણાવો. તો અમે અહીં લક્ષણ લખેલા છે, જેમાંથી પહેલું છે કે આ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે. બીજું, કોષો સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે ઘટ્ટ કોષ રસ ધરાવે છે. ત્રીજું, કોષો સેલ્યુલોઝ યુક્ત પાતળી કોષ દિવાલ ધરાવે છે. ચોથું, કોષો રસધાની ધરાવતા નથી. તો આ વગેરે લક્ષણો વર્ધનશીલ પેશીના લખેલા છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 6, કોષ દિવાલને આધારે મૃદુતક પેશી, સ્થૂલ કોણક પેશી અને દ્રઢોતક પેશી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. તો કોષ દિવાલને આધારે મૃદુતક પેશી પાતળી અને સેલ્યુલોઝની બનેલી છે. ત્યાર પછી અહીંયા લખવામાં ભૂલ છે, સ્થૂલ કોણક પેશી, બરોબર, આ જે નામ લખેલું છે તે છે. સ્થૂલ કોણક પેશી પ્રમાણમાં જાડી અને ખૂણાના ભાગે સ્થૂલન ધરાવે છે. દ્રઢોતક પેશી વધારે જાડી દિવાલ પર લિગ્નિનનું સ્થૂલન ધરાવે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7, એક કૃત્રિમ ઉપગ્રહ 42,250 કિલોમીટર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. જો તે 24 કલાકમાં પૃથ્વીનું પરિક્રમણ કરતો હોય તો તેની ઝડપ ગણો. તો આ દાખલાની ગણતરી અહીં આપેલી છે, જે તમારે આ મુજબ લખવાની છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 8, પ્રવેગ અને પ્રતિપ્રવેગના 2 ઉદાહરણો આપો. તો પ્રવેગના ઉદાહરણની અંદર પહેલું છે કે કોઈ વાહનને પ્રવેગ આપવામાં આવે તો તેના વેગમાં વધારો થાય છે અને તે પ્રવેગી ગતિ કરે છે. બીજું ઉદાહરણ છે કે અમુક ઊંચાઈએથી મુક્ત પતન કરતા દડાના વેગમાં સતત વધારો થાય છે, એટલે કે દડો પ્રવેગી ગતિ કરે છે. ત્યાર પછી પ્રતિપ્રવેગના ઉદાહરણ છે અહીં, જેમાંથી પહેલું છે કે ઉર્ધ્વ દિશામાં ઉછાળવામાં આવેલ દડાનો વેગ સતત ઘટે છે, એટલે કે દડો પ્રતિપ્રવેગી ગતિ કરે છે. બીજું, ગતિ કરતા વાહનને બ્રેક લગાડવામાં આવે ત્યારે તે વાહન પ્રતિપ્રવેગી ગતિ કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારી મુજબ ઉદાહરણો લખી શકો છો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 9, એક બસની ગતિ 5 સેકન્ડમાં 80 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટીને 60 કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય છે, તો બસનો પ્રવેગ શોધો. તો આ દાખલાની ગણતરી અહીં કરેલી છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 10, કરાટેનો ખેલાડી કઈ રીતે એક જ ઝટકામાં બરફની પાટને તોડી નાખે છે, સમજાવો. તો કરાટેનો ખેલાડી ખૂબ જ મોટા વેગથી ખૂબ ઓછા સમયગાળામાં બરફની પાટ પર ઝટકો મારે છે, જેના લીધે બરફની પાટ પર મોટા મૂલ્યનું બળ F લાગે છે અને બરફની પાટ તૂટી જાય છે. પ્રશ્ન નંબર 11, જ્યારે કાર્પેટ એટલે કે જાજમને લાકડી વડે ફટકારવામાં આવે છે ત્યારે તેમાંથી ધૂળ બહાર આવે છે, સમજાવો. તો જવાબ છે કે કાર્પેટ એટલે કે જાજમ પ્રારંભમાં જ્યારે ટીંગાડેલી હોય કે લટકાવેલી હોય ત્યારે તેમાં ધૂળના રજકણો
સ્થિર અવસ્થામાં હોય છે. જ્યારે લાકડી વડે તેને ફટકારવામાં આવે ત્યારે જાજમ ગતિમાં આવે છે, પણ તેમાંના ધૂળના રજકણો પર કોઈ બાહ્ય બળ લાગતું ન હોવાથી તેઓ જડત્વના ગુણધર્મને લીધે સ્થિર અવસ્થામાં જ રહેવાનો પ્રયત્ન કરે છે. પરિણામે ધૂળના રજકણો જાજમમાંથી બહાર નીકળી જાય છે અને જમીન પર આવીને પડે છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 12. કોઈ પડઘો 3 સેકન્ડના સમય પછી સંભળાય છે. જો ધ્વનિનો વેગ 342 મીટર પ્રતિ સેકન્ડ હોય તો સ્ત્રોત અને પરાવર્તક સપાટી વચ્ચેનું અંતર કેટલું હશે? તો દાખલા નંબર 12ની ગણતરી અહીં લખેલી છે, જે તમારે આ મુજબ લખવાની છે. આગળ છે ત્યાર પછી વિભાગ બીનો છેલ્લો પ્રશ્ન એટલે કે પ્રશ્ન નંબર 13. પાક ઉત્પાદનની એક રીતનું વર્ણન કરો જેમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત થઈ શકતું હોય. તો જવાબ છે કે વધારે ઉત્પાદન થઈ શકતું હોય તેવી પાક ઉત્પાદનની એક રીતે સંકરણ દ્વારા સંકરજાત વિકસાવી તેનો ઉછેર કરવાની છે. એક જ જાતિની ઉચ્ચ પસંદગીના લક્ષણો ધરાવતી બે જાત વચ્ચે પ્રજનન પ્રેરવાની ક્રિયાને સંકરણ કહે છે. સંકરણ દ્વારા મળતી સંકરજાતમાં બંને પિતૃના ઉચ્ચ લક્ષણો આનુવંશિક રીતે વહન પામે છે. સંકરજાતમાં ઊંચી રોગ પ્રતિકારક ક્ષમતા, નિપજની વધારે ગુણવત્તા, ઝડપી વૃદ્ધિ દર, વધારે ઉત્પાદન ક્ષમતા વગેરે લક્ષણો પ્રાપ્ત થાય છે. આવી સંકરજાત કે સુધારેલી જાત ઉગાડવાથી વધારે ઉત્પાદન મળે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 13નો જવાબ તમે જાતે પણ તમારી સમજ મુજબ લખી શકો છો અને તમારી તૈયારી વધુ મજબૂત કરી શકો છો. તો અહીં વિભાગ બી પૂર્ણ થાય છે. ત્યાર પછી આગળ છે વિભાગ સી, જેની સૂચના છે કે નીચે આપેલા પ્રશ્નોના 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર ઉત્તર લખો. દરેકના 3 ગુણ. વિભાગ સીમાં કોઈ પણ 6 પ્રશ્નના જવાબ લખવાના છે. દરેક પ્રશ્નના 3 ગુણ છે, એટલે વિભાગ સી કુલ 18 ગુણનો છે. વિભાગ સીની અંદર પ્રશ્ન નંબર 1 છે ઘન અવસ્થાના ગુણધર્મો એટલે કે લાક્ષણિકતાઓ જણાવો. તો ઘન અવસ્થાના ગુણધર્મો નીચે મુજબ છે, જેમાંથી પહેલો ગુણધર્મ અહીં લખેલો છે કે ઘન પદાર્થને ચોક્કસ આકાર, કદ અને સીમા હોય છે. બીજો ગુણધર્મ છે કે ઘન પદાર્થ પર બાહ્ય દબાણની ખાસ અસર થતી નથી અને તેથી સંકોચન પામતા નથી, એટલે કે અદબનીય છે. ત્રીજો મુદ્દો, ઘન પદાર્થ તરલ હોતા નથી, આથી વહી શકતા નથી. ચોથો મુદ્દો, બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે છે, પરંતુ તેમના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે, આથી જ તેઓ દ્રઢ હોય છે. પાંચમું, સ્પંજ એટલે કે વાદળીને આપણે દબાવી શકીએ છીએ કારણ કે તેના ઘટક કણોની વચ્ચે રહેલી જગ્યામાંની હવા બહાર નીકળી જાય છે, પરંતુ અવસ્થા બદલાતી નથી. ત્યાર પછી આગળ વિભાગ સીની અંદર પ્રશ્ન નંબર 2, જેમાંથી પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા મિશ્રણોમાંથી દ્રાવણને ઓળખો. અહીં મિશ્રણો આપેલા છે, તેમાંથી દ્રાવણને ઓળખવાનું છે. તો દ્રાવણ છે દરિયાનું પાણી, હવા, સોડા વોટર. રેતી અને કોલસો તે દ્રાવણ નથી. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે ધુમ્મસ અને ધુમાડામાં શો તફાવત છે. પ્રશ્ન 2ની અંદર પેટા પ્રશ્ન 2 છે, બરોબર. ધુમ્મસ અને ધુમાડામાં શો તફાવત છે તેનો જવાબ છે કે જ્યારે નમ પ્રદૂષક વાયુ એટલે કે મોટા પાણીના કણો હવામાં ભયંકર રીતે વિખેરાય છે, જે ધૂંસ કે ઓપાક દેખાય છે, આ કોલોઈડલ મિશ્રણ છે. ત્યાર પછી ધુમાડો, જ્યારે ગેસમાંથી નાના સૂક્ષ્મ કણો બહાર નીકળે છે, જે નાના કણોથી બનેલું હોય છે, તે કોલોઈડલ મિશ્રણ છે, પરંતુ તેમાં હવામાં અવરોધ વધારે હોય છે. વિદ્યાર્થી મિત્રો, અમે અહીં જે જવાબ લખેલો છે તે જ લખવો જરૂરી નથી. તમે તમારી સમજ મુજબ વ્યવસ્થિત તૈયારી કરી અને જવાબ લખી શકો છો અને તમારી તૈયારી વધુ મજબૂત રીતે કરી શકો છો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે તે જોઈએ. પ્રશ્ન નંબર 2ની અંદર પેટા પ્રશ્ન 3 કે જો 220 ગ્રામ દ્રાવણમાં 20 ગ્રામ ક્ષાર હાજર હોય તો દ્રાવણની સાંદ્રતા શોધો. તો અહીં ક્ષારનું વજન છે 20 ગ્રામ, દ્રાવણનું વજન છે 220 ગ્રામ, સાંદ્રતા બરાબર 20/220 ગુણ્યા 100. તો જવાબ આવે અહીં 9.09%, એટલે કે દ્રાવણની સાંદ્રતા 9.09% છે. ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે કે પ્રજ્ઞા 4 જુદા જુદા પદાર્થોની જુદા જુદા તાપમાને દ્રાવ્યતા ચકાસે છે અને નીચે દર્શાવેલા આંકડા એકત્ર કરે છે.
100 ગ્રામ પાણીમાં દ્રાવ્ય થયેલ પદાર્થનું વજન કે જે દ્રાવણને સંતૃપ્ત બનાવવા માટે પર્યાપ્ત છે તે નીચે દર્શાવેલ કોષ્ટકમાં આપેલ છે. આ કોષ્ટકના આધારે અમુક પ્રશ્ન પૂછેલ છે તે જોઈએ. પ્રશ્ન એ, 313 કેલ્વિન તાપમાને 50 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે પોટેશિયમ નાઇટ્રેટનું કેટલું દળ જોઈએ? તો પ્રશ્ન એનો જવાબ અહીં લખેલો છે કે 313 કેલ્વિન તાપમાને 100 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી પોટેશિયમ નાઇટ્રેટનું વજન બરાબર 62 ગ્રામ. તેથી 50 ગ્રામ પાણીમાં જરૂરી પોટેશિયમ નાઇટ્રેટનું વજન કેટલું થાય? તો કે 62 ગુણ્યા 50/100 એટલે જવાબ આવે 31 ગ્રામ. ત્યાર પછી પ્રશ્ન બી છે કે પ્રજ્ઞા 353 કેલ્વિન તાપમાને પોટેશિયમ ક્લોરાઇડનું સંતૃપ્ત દ્રાવણ બનાવે છે અને તેને ઓરડાના તાપમાને ઠંડુ પડવા મૂકે છે. જેમ દ્રાવણ ઠંડુ પડશે તેમ તેનું અવલોકન શું હશે? સમજાવું. તો પ્રશ્ન બીનો જવાબ છે કે દ્રાવણને ઠંડુ પાડતા પોટેશિયમ નાઇટ્રેટના સ્ફટિક મળશે. ત્યાર પછી પ્રશ્ન સી છે કે 293 કેલ્વિન તાપમાને દર્શાવેલ દરેક ક્ષારની દ્રાવ્યતા શોધો. આ જ તાપમાને કયા ક્ષારની દ્રાવ્યતા સૌથી વધુ હશે? તો 293 કેલ્વિન તાપમાને દરેક ક્ષારની દ્રાવ્યતા નીચે મુજબ છે. પોટેશિયમ નાઇટ્રેટની 32 ગ્રામ, સોડિયમ ક્લોરાઇડ 36 ગ્રામ, પોટેશિયમ ક્લોરાઇડ 35 ગ્રામ, એમોનિયમ ક્લોરાઇડ 37 ગ્રામ અને 293 કેલ્વિન તાપમાને એમોનિયમ ક્લોરાઇડની દ્રાવ્યતા સૌથી વધુ હશે. ત્યાર પછી આગળ છે પ્રશ્ન ડી કે ક્ષારની દ્રાવ્યતા પર તાપમાનના ફેરફારની શી અસર થશે? તો જવાબ છે કે જેમ તાપમાન વધે તેમ દ્રાવ્યતામાં વધારો થાય છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 4, 8 ગ્રામ ઓક્સિજનમાં જ્યારે 3 ગ્રામ કાર્બનનું દહન કરવામાં આવે ત્યારે 11 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને છે. જ્યારે 3 ગ્રામ કાર્બનને 50 ગ્રામ ઓક્સિજનના દહન કરવામાં આવે ત્યારે કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનશે? રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ તમારા જવાબ માટે દિશા સૂચવે છે? તો પ્રશ્ન નંબર 4નો જવાબ અહીં લખેલો છે, જે તમારે આ મુજબ લખવાનો છે. અને આ જવાબમાં રાસાયણિક સંયોગીકરણનો નિશ્ચિત પ્રમાણનો નિયમ જવાબની દિશા સૂચવે છે. આગળ છે ત્યાર પછી વિભાગ સી અંદર પ્રશ્ન નંબર 5, વનસ્પતિ અને પ્રાણીઓના કાર્યો અને પેશી આયોજનની તુલના કરો. તો અહીં વનસ્પતિ અને પ્રાણીઓના કાર્યો અને પેશી આયોજનની તુલના જે છે તે કોષ્ટક સ્વરૂપે લખેલી છે, જે તમારે આ મુજબ લખવાની છે અથવા તમે તમારી મુજબ લખી શકો છો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 6, ગતિમાન ટ્રેન માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. પહેલો પ્રશ્ન, ટ્રેનની મહત્તમ ઝડપ કેટલી છે અને તે કેટલા સમય સુધી જળવાઈ રહે છે? તો તેનો જવાબ છે 10 મીટર પ્રતિ સેકન્ડ, જે 380 સેકન્ડ સુધી જળવાઈ રહે છે. બીજો પ્રશ્ન છે, ઓએ, એબી અને બીસી વિભાગમાં ટ્રેનનો પ્રવેગ કેટલો છે? તો જવાબ છે 0.25 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ, 0 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ અને -0.125 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. ત્રીજો પ્રશ્ન છે, ટ્રેને કાપેલું કુલ અંતર શોધો. તો ટ્રેને કાપેલું કુલ અંતર 4.4 કિલોમીટર છે. આ પ્રશ્નના દાખલાની ગણતરી તમારે જાતે કરવાની છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 7, 100 કેજી દળની એક વસ્તુનો વેગ નિયમિત પ્રવેગિત કરી 6 સેકન્ડમાં 5 મીટર પ્રતિ સેકન્ડથી 8 મીટર પ્રતિ સેકન્ડ કરવામાં આવે છે. વસ્તુના પ્રારંભિક અને અંતિમ વેગમાનોની ગણતરી કરો. વસ્તુ પર લાગતા બળની પણ ગણતરી કરો. તો પ્રશ્ન નંબર 7નો જવાબ અહીં આપેલો છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાનો છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 8 કે શું ધ્વનિ પરાવર્તન તે જ નિયમોનું પાલન કરે છે જે પ્રકાશના તરંગો કરે છે? સમજાવું. તો જવાબ છે હા, ધ્વનિ પરાવર્તન તે જ નિયમોનું પાલન કરે છે જે પ્રકાશના તરંગો કરે છે. ત્યાર પછી જવાબની સમજણ અહીં વ્યવસ્થિત રીતે આકૃતિ દ્વારા આપેલી છે, જે તમારે આ મુજબ લખવાની છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 9, ટૂંકનોંધ લખો. અનુરણન. તો અનુરણન માટેની ટૂંકનોંધ અહીં લખેલી છે, જે તમારે આ મુજબ લખવાની છે. અહીં વિભાગ સી પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આગળ છે વિભાગ ડી, જેની સૂચના છે નીચે આપેલા પ્રશ્નોના 90 થી 120 શબ્દોમાં સવિસ્તર ઉત્તર લખો. દરેકના 4 ગુણ.
વિભાગ ડીમાં કોઈ પણ 5 પ્રશ્નના જવાબ લખવાના છે. દરેક પ્રશ્નના 4 ગુણ છે, એટલે વિભાગ ડી કુલ 20 ગુણનો છે. વિભાગ ડીની અંદર પ્રશ્ન નંબર 1 છે કે નીચે દર્શાવેલા સંયોજનોમાં હાજર રહેલા તત્વોના નામ જણાવો. પહેલું સંયોજન એ છે ક્વિકલાઇમ, તો તેમાં હાજર રહેલા સંયોજનના નામ કેલ્શિયમ અને ઓક્સિજન છે. તેનું રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સાઇડ અને ક્વિકલાઇમનું રાસાયણિક સૂત્ર CaO છે. ત્યાર પછી બીજું છે બી હાઇડ્રોજન બ્રોમાઇડ, તો રાસાયણિક સૂત્ર છે HBr. અહીં આર જે છે તે કેપિટલ નહીં આવે, સ્મોલ આવશે, બરોબર. કેપિટલ H, કેપિટલ B અને સ્મોલ r. હાઇડ્રોજન માટે H સંજ્ઞા છે અને બ્રોમિન માટે Br સંજ્ઞા છે, એટલે હાઇડ્રોજન બ્રોમાઇડનું રાસાયણિક સૂત્ર થાય કેપિટલ H, કેપિટલ B, સ્મોલ r. આગળ છે ત્યાર પછી સી બેકિંગ પાવડર, જેનું રાસાયણિક નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. રાસાયણિક સૂત્ર છે NaHCO3. હાજર તત્વો છે સોડિયમ, હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજન. ત્યાર પછી આગળ ડી છે પોટેશિયમ સલ્ફેટ, એનું રાસાયણિક સૂત્ર છે K2SO4. હાજર તત્વો છે પોટેશિયમ, સલ્ફર અને ઓક્સિજન. ત્યાર પછી હવે બીજો પ્રશ્ન છે કે અધિચ્છદ પેશીના સામાન્ય લક્ષણો, સ્થાન અને કાર્ય જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2નો જવાબ અહીં લખેલો છે, જે તમારે આ મુજબ લખવાનો છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 3, અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરો અને તેના પરથી પદાર્થની ઝડપ કેવી રીતે શોધી શકાય છે તે સમજાવો. તો અહીં તેનો આલેખ દોરેલો છે અને તેના આધારે બીજા જવાબ લખેલા છે. તમે તમારી સમજ મુજબ પણ આ પ્રશ્નનો જવાબ લખી શકો છો અને તમારી તૈયારી વધુ સારી રીતે કરી શકો છો. આગળ છે ત્યાર પછી વિભાગ ડીની અંદર પ્રશ્ન નંબર 4 કે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ લખો. વિવિધ વ્યવહારિક ઉદાહરણો દ્વારા તે સમજાવો. તો આ પ્રશ્નના જવાબમાં ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ લખવાનો છે અને તેને વ્યવહારિક ઉદાહરણો દ્વારા સમજાવવાનો છે, બરોબર. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 5 કે ટૂંકનોંધ લખો સાપેક્ષ ઘનતા એટલે કે વિશિષ્ટ ઘનતા. તો અહીં સાપેક્ષ ઘનતાની ટૂંકનોંધ લખેલી છે, જે તમારે આ મુજબ લખવાની છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 6 અચળ પ્રવેગી ગતિના સમીકરણો પરથી ઉર્ધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થની ગતિના સમીકરણો મેળવો. તો અહીં અચળ પ્રવેગી રેખીય ગતિના સમીકરણો લખેલા છે અને તેના પરથી આગળ ત્યારબાદ ઉર્ધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થની ગતિના સમીકરણો મેળવેલા છે, બરોબર. આગળ છે ત્યાર પછી હવે પ્રશ્ન નંબર 7, જેમાં 2 પ્રશ્નો આપેલા છે, જેમાંથી પહેલો પ્રશ્ન છે કાર્ય એટલે શું? યોગ્ય આકૃતિ દોરીને તેની સમજૂતી આપો. તો પહેલા પ્રશ્નનો જવાબ છે કે પદાર્થ પર લાગતા બળના મૂલ્ય અને બળ જે સમયગાળા દરમિયાન લાગતું હોય તે સમયગાળા દરમિયાન બળની દિશામાં પદાર્થના થયેલા સ્થાનાંતરના મૂલ્યના ગુણનફળને પદાર્થ પર થતું કાર્ય કહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમારે આકૃતિ દોરીને તેની સમજૂતી આપવાની છે. સમજૂતીની અંદર તમે અહીં લખેલા મુદ્દા પણ લખી શકો છો અથવા તમે તમારી સમજ મુજબ પણ જવાબ લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 7ની અંદર બીજો પ્રશ્ન છે કે SI એકમ પદ્ધતિમાં કાર્યનો એકમ મેળવો અને તેની વ્યાખ્યા આપો. તો કાર્ય W બરાબર FS. SI એકમ પદ્ધતિમાં બળનો એકમ ન્યૂટન અને સ્થાનાંતરનો એકમ મીટર છે, તેથી કાર્યનો એકમ ન્યૂટન મીટર થાય. ભૌતિક વૈજ્ઞાનિક જૂલની યાદમાં આ એકમને જૂલ કહે છે. આમ 1 જૂલ બરાબર 1 ન્યૂટન મીટર. જૂલની વ્યાખ્યા છે કે પદાર્થ પર 1 ન્યૂટન બળ લાગતા પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં 1 મીટર જેટલું થતું હોય તો તેના પર થયેલું કાર્ય 1 જૂલ કહેવાય. ત્યાર પછી આગળ વિભાગ ડીની અંદર પ્રશ્ન નંબર 8 છે કયા કારકો કે પરિબળો માટે જાત સુધારણા કરવામાં આવે છે સમજાવો. તો વધુ ઉત્પાદન, ત્યાર પછી બીજું ગુણવત્તામાં સુધારણા, ત્રીજું જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા, ચોથું પરિપક્વન સમયમાં ફેરફાર, પાંચમું વ્યાપક અનુકૂળતા, છઠ્ઠું ઇચ્છિત કૃષિકીય લાક્ષણિકતા વગેરે અલગ અલગ પરિબળો આપેલા છે અને તેને અહીં વ્યવસ્થિત રીતે સમજાવેલા છે. તો તમે તમારી સમજ મુજબ પણ આ પ્રશ્નનો જવાબ લખી શકો છો અથવા
અહીંયા જે મુદ્દા લખેલા છે તે પણ જવાબમાં લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 9નું વિજ્ઞાન વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું મોડલ પેપર નંબર 3 તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.